નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, ચેનલમાં તમારું સ્વાગત છે. પ્રાચી દોડતી દોડતી જ્યારે રેલવે સ્ટેશન પહોંચી ત્યારે ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી. એટલે કંઈ વિચાર્યા વિના જે ડબ્બા સામે આવ્યો તેમાં ચડી ગઈ. પ્રાચી અત્યાર સુધી ટ્રેનના મુસાફરીનો કોઈ અનુભવ ન હતો. ભીડ જોઈને તેના હોશ ઉડી ગયા. તમારે ક્યાં જવું છે? એક કાળા કોટવાલ માણસે જે રેલવેનો ટીટી હતો તેણે પૂછ્યું. પ્રાચીએ ગભરાઈને જોઈને ઊભો રહી ગયો. તેને જોઈને પ્રાચી ખૂબ ગભરાઈ ગઈ. રાતનો સમય હતો અને તેને ડર લાગ્યો કે ટિકિટ વગર ગુનામાં આ તને પોલીસને હવાલે કરી ન દે. બેટા, આ જનરલ બોગી છે, તું અહીં કેમ ચડી? ટીટીએ સહાનુભૂતિથી કહ્યું. પ્રાચી બોલી, અંકલજી, સમય ન હતો, જવું જરૂરી હતું, એટલે આ ડબ્બો સામે હતો તો ચડી ગઈ. અરે સમજો, ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી છું, ખરું? ટીટીએ કહ્યું. ઇન્ટરવ્યૂ શબ્દ પ્રાચીને એવું લાગ્યો જાણે ડૂબતાની તણખલાનો સહારો મળ્યો. તેણે કહ્યું, અંકલજી, જવું જરૂરી હતું, ટ્રેન છૂટી ન જાય એટલે ઉતાવળે ચડી ગઈ. ટીટીએ નીચે ઉતરતા કહ્યું, ટ્રેન છૂટવાના હજુ 10 મિનિટ છે બેટા. પ્રાચીએ પણ તેની સાથે નીચે ઉતરીને લાંબો શ્વાસ લીધો. પણ ટીટીએ કહ્યું, રિઝર્વેશન છે બેટા? રિઝર્વેશન શબ્દ સાંભળીને પ્રાચી ગભરાઈ ગઈ. તેને ખબર ન હતી કે રિઝર્વેશન કેવી રીતે કરાવાય. તેમણે ક્યારે ટ્રેનની મુસાફરી કરી ન હતી. રજાઓમાં તેના મમ્મી પપ્પા ગાડી લઈને આવતા અને તેને લઈ જતા. પરંતુ છેલ્લા 12 વર્ષથી તેની મમ્મીનું આવવું બંધ થઈ ગયું હતું. કારણ કે તેના મમ્મી પપ્પા ડિવોર્સ લઈને અલગ અલગ થઈ ગયા હતા. કોર્ટે આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની કસ્ટડી પપ્પાને સોંપી હતી. મમ્મીએ પણ તેની સાથે રાખવાની કોઈ વિનંતી નહોતી કરી. મમ્મીના મોલમોકે ગ્રીટિંગ કાર્ડ અને પત્રો દ્વારા તેને ખબર પડી કે તેમના બીજા લગ્ન કરી લીધા છે. છેલ્લા 12 વર્ષથી પ્રાચીનું જીવન હોસ્ટેલમાં જ રહ્યું હતું. ઉનાળાની લાંબી રાતો, રજાઓના સ્કૂલ તરફથી કેમ્પની વ્યવસ્થા હતી, એટલે તે ત્યાં જતી હતી. તેને તે ગમતું પણ હતું. તેના પપ્પા દર મહિને એકવાર તેની સાથે મળવા આવતા, પરંતુ મમ્મી નહીં. મમ્મીના અલગ થયા પછી ઘરનું આકર્ષણ પણ ન રહ્યું, એટલે કોઈ દુશ્મની ન લાગી. પરંતુ આ વખતે કંઈક અલગ થયું. શું થયું મેડમ? રિઝર્વેશન નથી? ટીટીના શબ્દો સાંભળીને પ્રાચી તેના વિચારોમાંથી જગાડી. જી અંકલજી, એટલી ઉતાવળ કરી કે રિઝર્વેશન કરાવી શકી નહીં. તેણે કહ્યું, કંઈ વાંધો નહીં બેટા, પણ જનરલ બોગીમાં તું ન જઈ શકે. સેકન્ડ એસીમાં 2-3 સીટ ખાલી છે, ચાલ તને ત્યાં સીટ આપું. સાત છુપરા ઠંડા અને ભીડથી દૂર ડબ્બામાં આવીને પ્રાચી રાહતનો શ્વાસ લીધો. તે વિચારવા લાગી કે કોણ કહે છે કે આ સંસારમાં સેવા, પરોપકાર, દયા અને સહાનુભૂતિ ખતમ થઈ ગઈ છે. આ ભાવનાઓનો ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ હજી પણ જીવંત છે. આથી આજે પણ પ્રકૃતિ હરિયાળી છે. જો બધા સ્વાર્થી, ચાલાક અને ખરાબ વિચારવાળા હોત તો આ પૃથ્વી પરનો સુંદર સંસાર ખતમ થઈ ગયો હોત. આ વિચારથી પ્રાચીએ ધાબળો ઓઢીને આંખો બંધ કરી લીધી. તે મનોમન ખુશ થઈ કે આ વખતે તે પોતે પણ ઘરે જઈને પપ્પાને આચર્ય આપશે. પપ્પા પણ તેને જોઈને ખુશ થશે કે તેની દીકરી મોટી અને સમજદાર થઈ ગઈ છે. હવે એકલી પણ આવી થઈ શકે છે. પપ્પા પણ એકલા છે, એટલે આ વખતે ઘરે જઈને તેને ખૂબ સેવા કરશે. સારા સારા વ્યંજન બનાવીને ખવડાવશે અને તેમને લઈને ફરવા જશે. આ બધું વિચારતી પ્રાચી જ્યારે ઘરે પહોંચી ત્યારે રાતના 10 વાગી ગયા હતા. તેને ઘંટડી વગાડી અને મનોમન ખુશ થઈ કે પપ્પા તેને અચાનક જોઈને આનંદથી ઉછળી પડશે. એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હજુ 1 મહિનો બાકી છે. ત્યાં સુધી તે ખૂબ મજા કરશે. તે વિચારી રહી હતી કે ત્યાં દરવાજો ખુલ્યો. દરવાજો તેના પપ્પાએ જ ખોલ્યો. તેણે વિચાર્યું હતું કે પપ્પા તેને જોતા જ ખુશ થઈ જશે, પરંતુ તેમને ગભરાયેલા જોઈને પ્રાચી ચિંતિત થઈ ગઈ. તું અચાનક કેવી રીતે આવી? પપ્પાએ પૂછ્યું. તેમની પ્રતિક્રિયા આપીને પ્રાચીએ આઘાતમાંથી લાગ્યો. તેમનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. તું આમ અચાનક કેમ ચાલી આવી? પ્રાચીએ લાગ્યું કે જાણે તેના પપ્પા તેના આવવાની દુઃખી છે. તેણે ચોંકીને પપ્પા તરફ જોયું તો તેઓ કોઈ ઉલઝન લાગ્યા. શું પપ્પા મારા આવવાથી નારાજ થયા? પણ કેમ? તેઓ તો મને ખૂબ પ્રેમ કરે છે. પ્રાચીએ વિચાર્યું. તેણે પપ્પાને કહ્યું, પિતાજી, હોસ્ટેલ બંધ થઈ ગયું હતું. બધી છોકરીઓ પોતપોતાના ઘરે ગઈ. હું એકલી ત્યાં કેવી રીતે રહું? કેન્ટીન પણ બંધ હતી. હું શું ખાત? તારો એક કેમ્પ હતો ને, પૈસા તો જમા કરાવ્યા હતા. પપ્પાએ તેની વાત કાપતા કહ્યું.
આ વખતે કેમ્પ રદ થઈ ગયો. જ્યાં જવાનું હતું ત્યાં નક્સલવાદીઓએ ઉદ્ભગ મચાવ્યો છે. પ્રાચીએ જવાબ આપ્યો, તો તારી સહેલીના ઘરે જઈ શકતી હતી. પહેલાં તો ગઈ હતી. પપ્પાએ કહ્યું, હા પિતાજી, પણ આ વખતે તે પહેલે જ પોતાના ઘરે ગઈ હતી. પ્રાચીએ કહ્યું, પપ્પાએ હજી સુધી તેને અંદર આવતા કહ્યું ન હતું. પ્રાચી બેગ લઈને દરવાજે જ ઊભી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. તે પોતે બેગ ઘસેડતી અંદર આવી. આજે પપ્પાનું વર્તન તે રહસ્યમય લાગ્યું. બેટા, અહીં આવતા પહેલાં મને એકવાર પૂછી લેત, પપ્પાને કહ્યું. પ્રાચીએ આશ્ચર્યથી પિતા તરફ જોયું અને કહ્યું, શું વાત છે પિતાજી? ખુશ થવાને બદલે તમે નારાજ લાગો છો. જ્યારે મારે મારા ઘરે આવવાનું હતું તો તમને ફોન કરીને શું કહેવું? તમારી વાત હું સમજી શકતી નથી. શું મારા આવવાથી તમે ખુશ નથી? પપ્પા લાચાર થઈને બોલી ઉઠ્યા, ના ના, ખુશ નથી બેટા, પણ જો હું બહાર હોત તો તું શું કરત? એટલે ફોનની વાત કહી. દરવાજો બંધ કરતા પપ્પાએ કહ્યું, અને જ્યારે પ્રાચી અંદર આવી તો તેમને ગળે મળીને બોલી, હવે હું રોજ મારા હાથે જ ખાવાનું બનાવીને ખવડાવીશ. એટલું કહેતા જ અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો, કેમ જી, ખાવા નથી આવતા? ફરી મોનું સૂઈ જશે. એમ કહેતા સ્ત્રીએ પડદો હટાવીને બહાર જોયું. પ્રાચીના પપ્પાએ ઝડપથી પ્રાચીને પાછળ હટાવીને અલગ ઊભા રહી ગયા અને તે સ્ત્રીને કહ્યું, શિવાની, આ મારી દીકરી પ્રાચી છે. બેટી, અને આટલી મોટી? તમે તો ક્યારે આ બેટી વિશે મને કહ્યું નહીં. તે સ્ત્રીએ કહ્યું. પ્રાચીના પપ્પા હડપંપમાં બોલ્યા, કહેતો પણ મને તક જ ન મળી. શિવાની આ હોસ્ટેલમાં રહે છે. આ વર્ષે તેણે BScની પરીક્ષા આપી છે. તે સ્ત્રીએ તેમની વાત કાપતા કહ્યું, તો શું હવે આને સાથે રાખવા બોલાવી લીધી? તેના શબ્દોમાં નફરત સ્પષ્ટ ઝલકતી હતી. ના ના, અહીં કેવી રીતે રહે છે? પપ્પાના ચહેરા ઉપર ડર અને ગભરાટ જોઈને પ્રાચી તેના ઉપર દયા આવી. અત્યાર સુધી તે પોતાના પપ્પાને ખૂબ બહાદુર માનતી હતી, પરંતુ શિવાની નામની આ સ્ત્રી સામે તેમના ડર જોઈને તેને ખૂબ અંદરથી દુઃખ થયું. પ્રાચીએ પોતાની બેગ ઉપાડી અને શિવાની તરફ આગળ વધીને બોલી, સાંભળો, હું તેમની દીકરી પ્રાચી છું. પપ્પાએ મને સાથે રહેવા બોલાવી નથી. રજાઓ હતી એટલે હું તેને ન જણાવતા આવી ગઈ. મને ખબર ન હતી કે તમે મારા મમ્મીના રૂપમાં આવી ગયા છો. તમે ચિંતા ન કરો, હું હમણાં જાઉં છું. બેટીના મોઢામાંથી આ શબ્દ સાંભળીને પ્રાચીના પપ્પા છટપટાઈ ઉઠ્યા. તેમના ચહેરા મનની પીડા ઝલકી આવી. તેઓ બોલ્યા, આટલી રાતે તું ક્યાં જઈશ? ચાલ, હું તને કોઈ હોસ્ટેલમાં મૂકી આવું. પપ્પા, તમે જઈને ખાવાનું ખાઓ, હું જાઉં છું. ગુડ નાઇટ. એમ કહીને પ્રાચી બહાર નીકળી ગઈ. ગેટથી થોડે દૂર તેને એક મોટો મળી ગયો, જેમાં બેસીને તે બસ સ્ટેન્ડ પહોંચી. તેને મેરઠ જતી હતી અને બસ પકડી. આજે તેને તે દિવસ યાદ આવ્યો જ્યારે તેનો પપ્પાનો હાથ પકડીને બોર્ડિંગ સ્કૂલમાં પગ મૂક્યો હતો. જ્યારે પપ્પા તેને હોસ્ટેલમાં મૂકીને પાછા ફરવા લાગ્યા ત્યારે તે ખૂબ રડી હતી. તેમના દરેક પગલે તેને આશા હતી કે પપ્પા દોડીને પાછા આવશે અને તેને ઉઠાવીને ઘરે લઈ જશે. મમ્મી પણ આવશે અને તેને ગળે લાગશે, પરંતુ આ બંનેમાંથી કોઈ ન આવ્યું. સમયની સાથે 7 વર્ષની બાળકી હવે 20 વર્ષની યુવતી બની ગઈ હતી. મમ્મી ન આવી, પરંતુ હવે તે પત્ની પાસે જઈ રહી હતી. ખબર નહીં ત્યાં સુધી કેવા હાલત તેની રાહ જોઈ રહ્યા હતા. શરૂઆતમાં જ મમ્મી વર્ષે 2-4 વાર કાર્ડ મોકલતા, એટલે પ્રાચી તેનું સરનામું સારી રીતે યાદ હતું. ઘર શોધવામાં તેને મુશ્કેલી ન થઈ. ઓટોવાળાએ આવાસ વિકાસ કોલોનીમાં 14 નંબરના ઘર સામે ઓટો રોક્યો. ઘરમાં પગ મૂકતા જ પ્રાચીના મનમાં પહેલો સવાલ આવ્યો, શું મમ્મી મને ઓળખી શકશે? પપ્પા તો 2-4 મહિનાએ મળતા હતા તો તેમણે ધીમે ધીમે મોટી થતી જોઈ હતી, પરંતુ મમ્મીએ તો 13 વર્ષમાં જોઈ ન હતી. આ વિચારથી તે બરામદની સીડીઓ સુધી પહોંચી. ત્યાં દરવાજો પડદો હટાવીને એક સ્ત્રી બહાર આવી. 13 વર્ષ થઈ ગયા હતા, છતાં પ્રાચી તેને ઓળખવામાં વાર ન લાગી. અજાણમાં તેને મોઢામાંથી નીકળી ગયું, મમ્મી, માં. આ સંસારનો સૌથી નજીકનો સંબંધ, જેના શરીરને નીચોવીને જ તેનું આ શરીર બન્યું હતું. તેનું મન થયું કે મમ્મીને ગળે લાગી જાય, પરંતુ તેની મમ્મીએ તેને ઓળખી નહીં અને તે ગભરાઈને ઊભી થઈ રહી ગઈ. પ્રાચીએ આંસુ રોકીને રૂંધાયેલા ગળે બોલી, માં, હું પ્રાચી છું. પોતાની પ્રતિમૂર્તિ સામે જોઈને તેની મમ્મી સિયારી ઉઠી.
પછી તેમણે પ્રાચીને બાહોમાં ભરીને ચૂમી. પ્રાચી મારી બચી મારી ગુડિયા. માનો આટલો પ્રેમ જોઈને પ્રાચીની આંખો સંસાર મેળે પળમાં સોનેરી ગઈ ગયો. માં ક્યારેય બાળકોથી દૂર થતી નથી, તેણે વિચાર્યું. અને પપ્પાએ ઘણું બધું કર્યું, પણ આ માં સંસારની સૌથી શ્રેષ્ઠ આશ્રમ છે. આટલા દિવસે મારી યાદ આવી. મમ્મીએ ફરી ચૂમીને કહ્યું, ચાલ અંદર બેસ, હું ચા બનાવું છું. પ્રાચીએ બેગ સોફા ઉપર વિચારતા લાગી. ખબર નહીં તો તેનું આવવું બાકીના લોકોનું કેવું લાગશે. મમ્મી તો પોતાની છે, પણ બાકીની સાથે તો કોઈ સંબંધ નથી, તે વિચારી રહી હતી. ત્યાં જ અંદરથી કર્કશ અવાજ આવ્યો. અરે 8 વાગી ગયા, ચા બની કે નહીં? બનાવું છું. પ્રાચી આવી છે ને, થોડી વાર થઈ જશે. મમ્મીએ જવાબ આપ્યો. કોણ છે આ પ્રાચી? સવારે કોઈના ઘરે આવવાનો આ સમય છે? ધીમે બોલો, તે સાંભળશે. આ મારી દીકરી પ્રાચી છે. મમ્મીના અવાજમાં લાચારી અને ગભરાટ હતું. તમારી દીકરી? એ હોસ્ટેલવાળી છે ને? મારા ઘરમાં આ બધું નહીં ચાલે, તેને જવા કહો. અરે મને મળવા આવી છે, 2-4 દિવસ રહેશે, પછી જતી રહેશે. તમે પહેલેથી જલો ન કરો. મમ્મીના શબ્દોમાં વિચિત્ર યાતના હતી. આ સાંભળીને પ્રાચીની આંખોમાં સામે તેજસ્વી સવાર અંધકારમય થઈ ગયો. જો તેને અહીં ન રાખે તો હવે તે શું કરશે? પપ્પા હોટલમાં રાખવા તૈયાર હતા. તે પણ સારું હતું કે ઓછામાં ઓછું તે કોઈને દયાપાત્ર ન બનત. રિઝલ્ટ આવવાનો હજુ 1 મહિનો બાકી હતો. તે પહેલાં તે નોકરી શોધી શકે, પરંતુ ત્યાં સુધીનો સમય ક્યાં વિતાવશે? હોસ્ટેલ ખુલ્લું હોત તો ત્યાં પાછી જત, કોઈ નાનું મોટું કામ શોધી લેત. તે વિચારીને ત્યાં તેની મમ્મી ટ્રેમાં ચા લઈને આવી. પાછળ 1-2 મુદ્દા જેવા માણસ ચા પીતો પીતો આવ્યો. મમ્મીએ કહ્યું, આ મહેશજી છે, મારા પતિ. પ્રાચીએ મનોમન વિચાર્યું કે આ માણસ તો પપ્પાના ચશ્માથી જેવો નથી. તેણે ચૂપચાપ ચા લીધી. ત્યારે તેણે માણસે અવાજે નરમ કરીને કહ્યું, અરે તું તો મારી દીકરી જેવી છે, અમારી સાથે રહેશે? આ સાંભળીને પ્રાચીની મમ્મીનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. આજુ કહેતી હતી કે તારા 2 નાના ભાઈઓ પણ છે અને અહીં તને સારું લાગશે. મમ્મીની ખુશીથી ફૂલ ન સમાતી હતી. તેણે ચા પર મૂકીને પ્રાચીને કહ્યું, ચાલ તારો રૂમ બતાવું. બાજુમાં જ બાથરૂમ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ જા, હું નાસ્તો બનાવું. પ્રાચીની મમ્મી તેને રૂમમાં મૂકીને બહાર ગયા. મમ્મીને જતાં જ પ્રાચીએ અંદરથી કુંડી લગાવી દીધી. તેની છઠ્ઠી ઇન્દ્રિયો તેને ચેતવણી હતી કે તે અહીં સુરક્ષિત નથી. નાહી ધોઈને જ્યારે પ્રાચી બહાર આવી ત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર 2 કાળા કલોટા છોકરા સ્કૂલ ડ્રેસમાં બેઠા હતા. પ્રાચીએ બંને જંગલી લાગ્યા. તેના સાવકા પિતા નાસ્તો કરી રહ્યા હતા. તેણે પ્રાચીને લલચાતી નજરે જોઈને પોતાના બેટાઓને કહ્યું, બાળકો, આ તમારી દીદી છે. હવે આપણી સાથે રહેશે અને તમે તેની સાથે ભણશો. પછી પત્નીએ કહ્યું, સાંભળ, આજથી ટીચરની રજા કરી દે. ટીચરની રજા કેમ? મમ્મીએ પૂછ્યું. હવે આ છોકરી આ બાળકોને ભણાવશે. મહિને 1000 રૂપિયા બચશે તો આનો થોડો ખર્ચો નીકળશે. પ્રાચીએ માથું નમાવી લીધું, જેની મમ્મી શર્મિંદા થઈ ગઈ. પ્રાચીએ આજ સુધી કોઈને આટલા ભૂંડા રીતે વાત કરતા ન હતા જોયું, અને મમ્મીને આ બધું સહન કરી રહી છે. જ્યારે આ મમ્મી પપ્પાનો થોડો ગરમ સ્વભાવ પણ સહન નથી કરી શકતી અને આ મૂર્ખની આગળ નાચી રહી છે. એક જર્જરિત મારુતિમાં બંને બાળકો લઈને તેના સાવકા પિતા ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે પ્રાચીની મમ્મીએ કહ્યું, તું લાંબો રજાઓ કેમ્પમાં લઈ રહી છે ને? આ વખતે શું થયું? પ્રાચીએ કહ્યું, કેમ્પ રદ થઈ ગયો. જ્યાં જવાનું હતું ત્યાં નક્સલવાદીઓએ ઉદ્ભવ મચાવ્યો છે. પપ્પા પાસે નથી ગઈ? મમ્મીએ પૂછ્યું. પ્રાચીને લાગ્યું કે હંમેશા સાચું બોલવું પણ મૂર્ખતા છે. તેણે કહ્યું, ના, હજુ નથી ગઈ. તે ક્યારથી તારા પપ્પાને નથી જોયા? શું મતલબ? બીજા 3જા મહિને મને મળતા રહીએ છીએ, પ્રાચીએ જવાબ આપ્યો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં અમારા વિડીયોને લાઈક કરો અને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રાચીની મમ્મી નિશ્ચિત થઈ ગયા. અચ્છા, હું વિચારતી હતી કે હવે તું તારા પપ્પા સાથે રહી શકે છે, એમ તેમણે કહ્યું. આ સાંભળીને પ્રાચી સીધું મમ્મીની આંખોમાં જોયું અને પૂછી બેઠી, શા માટે? મમ્મીની નજર નીચી થઈ ગઈ. ટેબલ પરની ધૂળ ખંખેરતા તેમણે કહ્યું, મારો મતલબ, તારું ભણતર તો પૂરું થઈ ગયું, તારા માટે રિશ્તો જોવો જોઈએ. પ્રાચીના મનમાં ઘણી વાતો કહેવાની ઈચ્છા થઈ કે તમે તો મારી દીકરીને એક ઝટકે છોડીને ચાલ્યા ગયા હતા અને 13 વર્ષમાં પાછા ફરીને પણ નથી જોયું. હવે દીકરીના રિશ્તાની ચિંતા થવા લાગી. પરંતુ તેને પોતાને સંભાળ્યું.
તે વિચારવા લાગી કે આ સમય તેના પગ નીચે જમીન પણ નથી. આગળના જીવન માટે વિચારવા માટે તે એક આશ્રય તો જોઈએ. તેણે ચૂપ રહી ત્યારબાદ મમ્મીની વાતચીત ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ ન થયા. પ્રાચી ઊભી થઈને પોતાના રૂમમાં ગઈ અને પપ્પાને યાદ કરવા લાગી. તે આખો દિવસ પપ્પાને નહોતો કાઢતી. ઢળતી ઉંમરે સ્ત્રી એકલી રહી શકે છે, પરંતુ પુરુષ માટે એકલું રહેવું મુશ્કેલ હોય છે અને કેટલીક હદે લાચાર થઈ જાય છે. પપ્પાને દોસ્ત ફક્ત એટલો જ હતો કે તેમને પોતાની પત્ની દીકરીની વાત છુપાવી અને દીકરીથી પોતાના બીજા લગ્નની વાત. નહીં તો પપ્પાને પૈસાની બાબતમાં ક્યારેય હાથ ખેંચ્યો ન હતો. તે 100 માંગતી તો 500 આપતા. વર્ષમાં કેટલી વાર મળતા. તેના ભણતરની વ્યવસ્થા કોઈ કમી ન રાખી. તેનું વર્તન સભ્ય હતું. તેમને બોલાવવામાં, ઉઠવા બેસવામાં શિક્ષણ અને સંસ્કાર સ્પષ્ટ ઝલકતા હતા. આ સમયે પ્રાચીએ પોતાની મમ્મીની હાલત ઉપર રતિભર પણ દયા ન આવી. જેવું કરશે તેવું ભોગવશે. રાતે સૂતા પહેલા પ્રાચીએ ટેલિવિઝન ચાલુ કરવા માંગ્યું તો મમ્મીએ તેને હાથ પકડીને કહ્યું, મહેશજીને ટીવીનો અવાજ બિલકુલ પસંદ નથી. જ્યાં સુધી તેઓ ઘરે હોય અમે ટીવી ચાલુ નથી કરતા. તેમનું એવું છે કે તેઓ ફેક્ટરીના ઘોઘાટમાં આખો દિવસ કામ કરીને થાકી જાય છે. આ સાંભળીને પ્રાચી તરત સમજી ગઈ કે આ ઘરમાં ટીવી ચાલુ કરવા મહેશજીની પરવાનગી જોઈએ. હવે તેને અહીં આવવું તેના જીવનની સૌથી મોટી ભૂલ લાગી. જો અહીંથી સહી સલામત નીકળી શકે તો પોતાના જીવનને ધ્યેય માનશે, પરંતુ પછી ક્યાં જશે તે આ વિચારી રહી હતી. ત્યાં જ મહેશ તેના રૂમમાં આવ્યો અને તેને ખરાબ નજરે જોવા લાગ્યો. તે આગળ વધતો જતો ત્યાં જ પ્રાચીએ જોરદાર લાત મારી તેને નીચે પાડી દીધો. તે લખડાતો ઊભો થઈ ગયો હતો. ત્યાં પ્રાચીએ પૂરી તાકાતથી તેના ઉપર લાતોનો વરસાદ કર્યો. મહેશ જાન બચાવીને ચીસો પાડવા લાગ્યો. ત્યાં પ્રાચીની મમ્મી દોડીને આવી. પ્રાચીએ જોરથી તેને સંભાળતા કહ્યું, થેન્ક યુ પપ્પા. પૈસાની ચિંતા ન કરો. તમે તારા સારા કોલેજના શિક્ષણ અપાવ્યું. નહીં તો હું આજે મારી જાતને બચાવી ન શકત. આ સાંભળીને મમ્મી રડતા રડતા હાથ જોડવા લાગી. બસ કર પ્રાચી, માફ કરી દે. તેમના મોંમાંથી લોહી નીકળે છે. પ્રાચીએ દાંત પીસતા કહ્યું, મમ્મી, આવા કૂતરાઓને જીવવાનો હક નથી. તમારા 2 નાના બાળકો પહેલાં તમારી દીકરી પણ છે. તેની ઇજ્જત તમે દાવ પર લગાવી દીધી. તે બોલી રહી હતી ત્યાં જ મહેશ તક જોઈને ભાગી ગયો. મમ્મીએ પ્રાચીનો હાથ પકડીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રાચી જોરથી ચીસું પાડી. રોકો, મને સ્પર્શ કરવાનો પ્રયાસ ન કરો. તમે મારા પપ્પાનું જીવન દુઃખી કર્યું હતું. સારું થયું કે તમારું તલાક થઈ ગયું, કારણ કે તમે તે સુખી જીવનમાં લાયક ન હતા. નાળનો કીડો નાળમાં જ રહેવા માંગે છે. આજથી હું તમારી સાથે મારો જન્મનો સંબંધ તોડું છું. પ્રાચી, મારી વાત તો સાંભળ બેટા, મમ્મીએ કહ્યું. મારે હવે તમારી કોઈ વાત નથી સાંભળવી. મને તો મારા શરીરથી પણ ધિક્કાર થાય છે કે તમારા શરીરમાંથી મારો જન્મ થયો. તમે ખરેખર એક ગીરી હુઈ સ્ત્રી છો અને તમારી જગ્યા અહીં જ છે. મમ્મીની લાચારી ઊભા થઈને જોતા રહ્યા. પ્રાચીએ મમ્મી ઉપર ધિક્કાર થઈ ગયો. તેના મગજમાં જ્વાળામુખી ફાટી રહ્યો હતો. તેને ઝડપથી સામાન ભરી બેગમાં નાખ્યો. તે જઈ ગયું કે રહેવા દીધું. હવે ઘરમાંથી નીકળી પડી. ટેક્સી પકડીને સીધી સ્ટેશને પહોંચી. તે એટલી ઉતાવળમાં હતી કે તેણે પણ ન જોયું કે કઈ ટ્રેનમાં કઈ જઈ રહી છે. કંડક્ટરનો આભાર કે તેને જગ્યા આપી. આખી રાત પ્રાચીએ શાંતિથી ઊંઘી. જ્યારે આંખ ખોલી ત્યારે સવાર થઈ ગઈ હતી. સામે એક વૃદ્ધ દંપતી બેઠું હતું. પતિ અખબાર વાંચી રહ્યો હતો અને પત્ની ધાર્મિક પુસ્તક વાંચતા હતા. પ્રાચીએ પોતાનું બિછાનું સમેટી મૂકી દીધું અને સીટ પર બેસીને આરામથી બેસી અને પોતાની ચિંતાઓ વિશે વિચારવા લાગી. સ્ટેશન ઉપર ઉતરીને તે ક્યાં જશે, શું કરશે, કંઈ ખબર ન હતી. એકલી છોકરી હોવાને કારણે હોટલમાં રહેવું યોગ્ય ન હતું અને એટલા પૈસા પણ ન હતા. એ આખો મહિનો હોટલમાં રહી શકે. પપ્પાને કહે તો તે તરત પૈસા મોકલાવી દેશે. એકવાર નહીં પૂછે કે આટલા પૈસા શું કરશે. પપ્પા પર તેને આજે પણ એટલો જ વિશ્વાસ હતો, પરંતુ આ તેનું ભવિષ્ય ન હતું, ન તો સમસ્યાનો ઉકેલ. તેને પોતાના વિશે કંઈ નક્કર વિચારવું પડશે. જ્યાં સુધી પપ્પાના લગ્નની વાત ખબર ન હતી ત્યાં સુધી વાત જલ્દી હતી, પરંતુ હવે તેમની હકીકત જાણી લીધા પછી તે કઈ મોટે પૈસા માંગે. હવે એક જ રસ્તો હતો કે ઇન્દોર પાછી ફરે. ઇન્દોરમાં તેને ઘણી ઓળખીતી સહેલીઓ હતી. કોઈને કોઈ
કંઈક જુગાડ કરી તો દેશે. વધુ નહીં તો એક છત પર પેટભર ખાવાનું તો થઈ જશે. થોડો સમય લાગે તો કંઈ વાંધો નહીં. ત્યાં પપ્પા છે, તેઓ પણ કોઈ ઉપાય કરશે. દીકરીને રસ્તા ઉપર નહીં છોડે. આ બધું વિચારીને તેણે નક્કી કર્યું કે તે ઇન્દોર પાછી જશે. બેટા, ક્યાં જવું છે? તે વૃદ્ધ મહિલાએ પૂછ્યું. જી, બોકારો, પ્રાચીએ કહ્યું. તેને સોમ જવાથી બંને વૃદ્ધ દંપતી પ્રભાવિત થયા. બોકારોમાં ક્યાં રહે છે? પ્રાચી હવે થોડું સાવચેતી રહીને બોલવું પડ્યું. જી, હું પહેલાં ક્યાંય નથી આવી. કાલે એક ઇન્ટરવ્યૂ છે. હા હા બેટા, ટાટા કંપનીમાં ઘણા લોકો લેવામાં આવે છે. તું નવી છે, ક્યાં રોકાઈશ? અહીં કોઈ સારી હોટલ કે ગેસ્ટ હાઉસ પર સરનામું છે? પ્રાચીએ પૂછ્યું. વૃદ્ધ સજ્જને થોડું વિચારીને કહ્યું. બેટા, આ શહેરમાં હોટલો તો ઘણી છે, સારી પણ છે, પરંતુ તે એકલી છોકરી હોટલમાં રહેવું યોગ્ય રહેશે. સમય સારો નથી. વૃદ્ધ મહિલાએ સમર્થન કર્યું. ના બેટા, એકદમ એકલા હોટલમાં રાતે વિતાવવું ઠીક નથી. પણ માજી, મારી અહીં કોઈ પણ ઓળખાણ પણ નથી. હું શું કરું? એક કામ કર બેટા, તું અમારા ઘરે ચાલ. વૃદ્ધ મહિલાએ કહ્યું. તમારા ઘરે? પ્રાચીએ આશ્ચર્યથી કહ્યું. સંકોચાની કોઈ વાત નથી બેટા. ઘરે ફક્ત અમે બે વૃદ્ધ જ રહીએ છીએ. તને કોઈ તકલીફ નહીં થાય. કાલે ઇન્ટરવ્યૂ માટે અમારું ડ્રાઈવર લઈને જશે. પ્રાચી અસમજમાં પડી ગઈ. દેખાવમાં બંને સજ્જન અને સારા લાગતા હતા. પરિપક્વ ઉંમર હતા, ચહેરા ઉપર સળગતા પણ હતી. પરંતુ તે ઝટકો ખાઈને અહીં સુધી પહોંચી હતી. તે પછી કોઈના ઉપર તરત વિશ્વાસ કરવો એ મૂર્ખામી સિવાય કંઈ ન હતું. આજકાલની છોકરીઓને ફસાવીને વેચવાના રેકેટ પણ સક્રિય હતા. તેનું માથું તો પહેલેથી જ ઓળખિયાથી ફસાઈ ગયું હતું. મુસલની માર પડે તો પડે. પ્રાચીએ નક્કી કર્યું કે તેમના ઘરે જશે. નોકરી તો કરવી જ છે. આ લોકો અહીંના ખાનદાની લાગે છે. જો આ લોકોને સંપર્ક પ્રભાવશાળી લોકો સાથે હશે તો તેમની નોકરી પણ લગાવી શકે છે. વિચારીને પ્રાચીએ કહ્યું. તમને તકલીફ નહીં થાય ને? વૃદ્ધ મહિલા હસીને બોલી. બેટા, પહેલા ઘરે તો આવ, પછી મારી તકલીફ વાત વિચારજે. હા, તમે સંકોચ ન થાવ એટલે હું કહું છું કે અમારા 3 બાળકો છે. 3ના લગ્ન થઈ ગયા છે. તેમના બાળકો સ્કૂલે ભણે છે અને 3 અમેરિકા અને લંડનમાં કાયમી રીતે સ્થાયી થયા છે. અહીં અમે 2 અને જૂના નોકર ચાકર રહીએ છીએ. આ સાંભળીને પ્રાચીનું મન ભરાઈ આવ્યું. અપમાઓએ તેને અડધી રાતે રસ્તા ઉપર ભટકવા છોડી દીધી. એકવાર તેને સુરક્ષા વિશે ન વિચાર્યું અને આ લોકો જેની સાથે કોઈ સંબંધ નથી તે પહેલી વાર મળેલા હોવા છતાં તેની સુરક્ષા માટે આટલા ચિંતિત છે. ઠીક છે અમાજી, હું તમારી સાથે આવું છું, પ્રાચીએ કહ્યું. અમાજી શબ્દ સાંભળતા જ વૃદ્ધ મહિલા ગદગદ થઈ ગયા. ચિત રહે બેટા, મારી મોટી પોતરી તારી ઉંમરની હશે. તું મને અમ્માજી કહે છે. માતા પિતાએ તને બહુ સારા સંસ્કાર આપ્યા છે, તેમણે કહ્યું. આ વખતે પ્રાચીએ હસીને આવ્યો. તેના માતા પિતા સંસ્કાર લેવા યોગ્ય છે કે નહીં તે નથી જાણતી, પરંતુ તેને તેમની પાસે કંઈ લીધું નથી. આ તેની અંદરની સારા છે. ભલે તેને સંસ્કાર કહે. આ તેને સારા વાતાવરણમાં સારી સંસ્થાના શિક્ષણ અને શિસ્ત મેળવ્યું છે અને આ માટે તે મનોમન પિતા પ્રત્યે કૃતજ્ઞ હતી. તેમણે બીજું ઘર વસાવ્યું, પરંતુ તેમના પ્રત્યેની જવાબદારી અને ફરજની એક ડગલું પણ આગળ ન હટ્યા. જ્યારે તેને સગી મમ્મીએ તેને કચરાની જેમ ફેંકી દીધી અને તેને એક વાર પણ ન જોયું કે તે જીવી કે મરી ગઈ. ત્યાં વિચારી રહી હતી ત્યાં વૃદ્ધ મહિલાએ કહ્યું. આજકાલ જોઉં છું કે બાળકો કેટલા ઉખંડ છે. નાના નાના જહાજો યાદ નથી કરતા. શરમ નામની કોઈ વસ્તુ નથી. પણ શું કરીએ, સહન કરવું પડે છે. તું તો બેટા બહુ સભ્ય છે, પ્રાચીએ કહ્યું. હોટલમાં મોટી થઈ છું ત્યારે ખૂબ શિસ્ત હતી. આથી જ મારું શિક્ષણ મળ્યું છે. સારું શિક્ષણ મળ્યું છે બેટા, એમ કહેતા તેઓ ઘરમાં પ્રવેશ્યા. પ્રાચીએ ન જોયું કે આ વૃદ્ધ દંપતીનું ઘર આટલું મોટું હશે. તેમનું ભવ્ય મકાન જોઈને ચકિત થઈ ગઈ. તે એકદમ મહેલ જેવું હતું. તમારું ઘર તો બહુ સુંદર છે માજી, પ્રાચીએ કહ્યું. બેટા, વિચાર્યું હતું કે બાળકો અહીં શહેરમાં રહેશે તો અમે પણ આવતા જતા રહીશું, પણ વિચાર્યું એ પણ પૂરું કે થાય છે. પ્રાચી સમજી ગઈ છે કે અજંતા તેને અમાજીની દુઃખદાયી નસ પર હાથ મૂકી દીધો. તેને ઝડપથી વાત બદલી આવતા હશે અને તમારી પાસે? હા, આવે તો છે, પણ તેમની પાસે સમય બહુ ઓછો હોય છે, અમાજીએ કહ્યું. પછી વિચારીને તેમણે કહ્યું. બેટા, તે હજી સુધી તારું નામ નથી કહ્યું. જી માજી, મારું નામ પ્રાચી છે. સુંદર નામ છે. ઘરનું કોઈ બીજું નામ, નાનું નામ?
આ સાંભળીને પ્રાચીની આંખોમાં આંસુ આવી ગયા. માતા પિતાએ તેને ક્યારેય પોતાની પાસે રાખી જ ન હતી, પણ તેનું બીજું નામ રાખે. તેણે પોતાને સંભાળતા કહ્યું, જી ના, મારું એક નામ જ છે, પ્રાચી. અચ્છા બેટા, આ જ સારું છે, હું તને પ્રાચી જ કહીશ. અમ્માજીએ કહ્યું, પ્રાચી મનોમાં નસી પડી. એવું લાગતું હતું જાણે તે આખું જીવન તેમની પાસે રહેવા આવી હોય. બપોરે ખાવાનું ખાઈને પ્રાચી પોતાના બિછાને લેટીને વિચારવા લાગી કે આ સજ્જન દંપતીના સંરક્ષણમાં તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. જીવનના આટલો સ્નેહ અને મમતા તેને ક્યારેય નહોતી મળી. પરંતુ આ ઠેકાણું પણ કેટલા દિવસનું છે તે ખબર નથી. અત્યાર સુધી તેણે હોસ્ટેલનું જીવન જીવ્યું હતું. સામાન્ય જીવનના હમલા પર પગ મૂક્યો અને તે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. તે ખૂબ ભયાનક હતો. એક ઘરોમાં પ્રવેશ ન મળ્યો અને બીજા ઘરમાં પ્રવેશ માટે એટલી મોટી કિંમત માંગવામાં આવી છે કે તેનું આત્મા ધ્રુજી ઉઠ્યું. માં, મેં સંસારમાં સૌથી વધુ પોતાની અને સારી સાથી જ હોય છે, પરંતુ અહીં તો તેની મમ્મીએ જ તેને ઠોકરો ખાવા મજબૂર કરી દીધી. પપ્પા તેના માટે વિચારે છે, પરંતુ લાચાર હોઈને કંઈ કરી શક્યા નહીં. છતાં આર્થિક સહાય તેને આપી. હવે તેને સમજાવતું ન હતું કે આગળનું પગલું ક્યાં મૂકશે. આ ઘરમાં અને લોકો બહુ સારા લાગે છે. માનવતા પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. તે આ લોકોને જોઈને પાછો આવી ગયો હતો, પરંતુ અહીં પણ ક્યાં સુધી ટકશે. તેની આખી વાત સાંભળ્યા પછી આ લોકો તેને આશ્રય આપશે કે નહીં તે સમજાતું ન હતું. તેને બહાર આવીને જોયું તો બરાબર બંને દંપતી બેઠા હતા. તેને જોઈને અમ્માજીએ કહ્યું, આવ બેટા, બેસ, ચા આવી રહી છે. હું કમોને તારી પાસે મોકલાવા જતી હતી. પ્રાચીએ એક ખુરશી ખસેડી તેમની પાસે બેસી ગઈ. ત્યારે બાબુજીએ ચાનો કપ ઉપાડતા કહ્યું, કાલે તારો ઇન્ટરવ્યૂ છે, કેટલે વાગે છે બેટા? આ સાંભળતા જ પ્રાચીનો કપ છલકાઈ ગયો. તેમણે વિચાર્યું કે હવે આગળ નહીં, સાચું કહેવું પડશે. તેનામાં એટલી ચાલાકી ન હતી કે આટલી મોટી વાત છુપાવી શકે. મન અને મગજ અપરાધનો દબાણ વધતો જતો હતો. તેણે ધીમેથી કહ્યું, બાબુજી, મારે તમને બંનેને કંઈક કહેવું છે. હા હા, કહે બેટિયા, અમ્માજીએ કહ્યું. અમ્માજી, મેં તમને જૂઠું બોલ્યું હતું. મારો અહીં કોઈ ઇન્ટરવ્યૂ નથી. આ સાંભળીને બંને વૃદ્ધ દંપતી ચોંકી ગયા. તો પછી ટ્રેન પકડવાની આટલી ઉતાવળ શું હતી? હું એ જીવનની ભાગી રહી હતી, જ્યાં મારા સપનાને પણ દાવ લગાવવામાં આવ્યું હતું. કોણે લગાવ્યું? મારી સગી મમ્મીએ. બેટા, અમે બંને સમજી શકતા નથી, અમ્માજીએ કહ્યું. પછી પ્રાચીએ બાળપણથી લઈને આજ સુધીની આખી વાત તેમને સંભળાવી. બંને તેની આ વીતીની વાત સાંભળતા જ હતા. અમ્માજીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમને ઊભા થઈને પ્રાચીને ગળે લગાવી. આટલી નાની ઉંમરમાં તે કેટલું સહન કર્યું છે બેટા. પણ તું ચિંતા ન કર, કદાચ અમારો સાથ તને મળવાનો હતો, એટલે જ આ નિયમિત તમને આ ટ્રેનના ડબ્બામાં મોકલ્યા. કેટલું ભણી છે? બીએસસી ફાઇનલ પરીક્ષા આપી છે અમ્માજી. હજુ રિઝલ્ટ નથી આવ્યું. રિઝલ્ટ આવ્યા પછી જ્યાં નોકરી મળશે ત્યાં જઈશ. આ કહેતા પ્રાચીની આંખો ભરાઈ આવી. ત્યારે બાબુજીએ કહ્યું, તું ક્યાંય નહીં જાય. અહીં કામની કમી નથી. હું તારી નોકરીની વ્યવસ્થા કરી દઈશ. દરેક છોકરીને સ્વાવલંબી બનવું જોઈએ, પરંતુ તું અમારી સાથે રહેશે. જો બેટા, તારી ઉંમર બહુ ઓછી છે. આવા સમયે મોટાનું સંરક્ષણ ખૂબ જરૂરી છે. બીજી વાત કે અમે બંને બહુ એકલા છીએ. અમારા બાળકો તો બહુ દૂર ચાલ્યા ગયા છે અને માતા પિતાની ખબર પણ નથી લેતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કર્યાની પહેલાં અમારા નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો. આવા સમયે જવાન બાળકોનું સંરક્ષણ અને જોઈએ. અહીં કામ કરનારના ઘણા છે, પણ પોતાનું હોવું એ અમને બહુ બળ મળે. અચ્છા અમ્માજી, તમારી આજ્ઞા શિરે રાખું, એમ કહીને પ્રાચીએ પોતાના આંસુ લૂછ્યા. ત્યારે અમ્માજીએ કહ્યું, ચાલ 2-4 દિવસમાં અમારા ઘરે ગામ ફેરવી લાવું. બાબુજીએ પણ હસીને કહ્યું, બેટા, તને જે પણ જોઈએ તે નિસંકોચ કહી દેજે. પ્રાચીએ મુસ્કરાતા માથું હલાવી દીધું. બીજા દિવસે ખુલ્લા મનથી પ્રાચી અમ્માજી સાથે વાતો કરતી હતી. થોડા દિવસ રહ્યા પછી અમ્માજી અને બાપુજી તેને ગામ લઈ ગયા. ગામના પરિસરમાં ગાડી ઊભી રહેતા જ પ્રાચીની આંખો ફાટી ફાટી રહી ગઈ. ગામમાં તેમની 2 હવેલીઓ હતી. પ્રાચીએ મનોમન વિચાર્યું કે આ લોકો કેટલા સંપન્ન છે. તેમના બાળકોની વિચારસરણી પર દુઃખ થયું કે તેમને અહીં આટલું બધું છોડી દીધું અને વિદેશમાં જઈને નોકરી કરી રહ્યા છે.
પોતાની શક્તિ અને બુદ્ધિ બંનેને વિદેશમાં કવડીને મોલ વેચી રહ્યા છે. અહીં પોતાના વૃદ્ધ માતા પિતા સાથે રહીને દેશની સેવામાં હાથ બટાવી શકતા હતા. ઘણા લાચારોને જીવનમાં રસ્તે આવી શકતા, ઘણાને ગરીબી રેખામાંથી ખેંચીને ઉઠાવી શકતા. પણ અચાનક પ્રાચીના મનમાં આવ્યું કે બાબુજી ને અમ્માજી હજુ શારીરિક રીતે સ્વસ્થ છે, બસ થોડા એકલતા અને ડિપ્રેશનની ઝપટમાં આવી ગયા છે. તેમનું જીવન એક નિર્થક થઈ ગયું છે. તેણે જન કલ્યાણ સમર્પિત કરીને સાર્થક બનાવી શકાય છે. એટલે હું નોકરી શા માટે કરું? અને કરવા માટે તો ઘણું બધું પડ્યું છે. પ્રાચીએ નક્કી કર્યું કે તેણે પોતાનો પ્રસ્તાવ અમ્માજી અને બાબુજી સામે મૂક્યો. બંને વૃદ્ધ દંપતી વિચારમાં પડી ગયા. અમ્માજીએ કહ્યું, બેટા, તારી યોજના બહુ સારી છે. દેશ અને સમાજનો ઉપકાર થશે. પણ બેટા, અમને ડર લાગે છે. તારી ઉંમર હજુ ઓછી છે. આજે નહીં તો કાલે તું લગ્ન કરીને તારા ઘરે જઈશ. ત્યારે અમે બે વૃદ્ધ લોકો શું કરીશું? આટલું બધું કેવી રીતે કરીશું? બાબુજીએ કહ્યું, અમે એક કામ કરીએ, અહીં અનાથ અને વૃદ્ધોની સેવા કરીએ. તેની સાથે જ મહિલા કલ્યાણ અને વધુ લઘુ ઉદ્યોગ માટે મફત શિક્ષણ કેન્દ્રની યોજના બનાવીએ. જે હમણાં રહેવા દે. ના બાબુજી, પ્રાચી બોલી, અમારું અસલી કામ તો આ જ છે. ક્યાંક માર ખાતી, ક્યાંક વિદેશમાં વેચાતી લાચાર છોકરીઓને બચાવીને તેમને સ્વાવલંબી બનાવીને તેના પગ ઉપર ઊભી કરવી, જેથી ઘરે કે બહાર તેમની સામે કોઈ આંખ ઊંચી ન કરી શકે અને ગરીબ સામે જજુમીને કોઈ દમ ન તોડે. અનાથ અને વૃદ્ધોની સેવા સહાય થઈ જશે. પ્રાચીના મોઢામાંથી આ સાંભળીને અમ્માજી હસી પડ્યા અને બોલ્યા, તે દિવસે ટ્રેનમાં તને ડરેલી સહમેલી છોકરીના રૂપમાં જોઈ હતી, પણ આજે તારામાં આટલી શક્તિ ક્યાંથી આવી? બાબુજીએ પ્રાચીનું માથું થપથપાવીને કહ્યું, એ દિવસ અગ્નિ પરીક્ષામાં તપીને જ તો આ શુદ્ધ સોનું બની છે. તેની સોચ બદલાઈ, મનોબળ વધ્યું અને બુદ્ધિથી જીવનનો નવો દરવાજો ખોલ્યો. પ્રાચી હવે આ લોકો સાથે સહજ થઈ ગઈ હતી. બંને તેની વાતોથી મોહિત થઈ ગયા. તારી સોચ કેટલી સારી છે બેટા. સમય તો હાલત બધું શીખવી દે છે, અમ્માજીએ કહ્યું. પ્રાચી બોલી, અમ્માજી, થોડા દિવસ પહેલા હું સુધી કંઈ વિચારતી જ ન હતી. તમારી સાથે મળી, ઓળખાણ થઈ અને પછી વિચારવાનો જન્મ થયો. પણ અમ્માજી, તમે ડરશો નહીં. હું તમને છોડીને ક્યાંય નથી જતી. તારા લગ્ન તો હું જ જરૂર કરાવીશ બેટા, અમ્માજીએ હસતા હસતા કહ્યું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયો ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. કરાવજો, પણ શરત એ જ રહેશે કે હું અહીં ક્યાંય નહીં જાઉં. ઠીક છે, તને અમે અહીં રાખીશું, અમ્માજીએ કહ્યું. આખા ઘરમાં વાતાવરણ ખુશીથી લહેર દોડી ગઈ. હવે પ્રાચીને કોઈ ચિંતા ન હતી. તે અમ્માજી અને બાબુજી સાથે ખુશીઓથી રહેવા લાગી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું નવી વાર્તા સાથે. સ્ટોરી નંબર 2 હમણાં ચાલુ થાય છે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સ્ટોરી નંબર 2. અચાનક તીવ્ર દર્દને કારણે પૂજા પોતાના વિચારોમાં દુનિયામાંથી બહાર આવી તો તેણે જોયું તો શાકભાજી કાપતી વખતે આંગળી કપાઈ જવાથી તેના હાથમાંથી લોહી નીકળવા માંડ્યું અને પૂજા ડરીને શાકભાજી કાપવાનું છોડીને ઊભી થઈ અને સીધી જઈને બેન્ડેજ લગાવવા શોધવા લાગી. આંગળીમાંથી લોહી વહી રહ્યું હતું અને તે બીજા હાથથી ઝડપથી બેન્ડેજ લગાવવાનું કામ શોધી રહ્યો હતો. પથારીમાં પડેલો તેનો પતિ વિકાસે તેની તરફ એક નજર નાખી, પરંતુ પૂજા એકવાર એવું લાગ્યું કે કદાચ વિકાસ તેની મદદ માટે આવશે. પરંતુ પથારીમાં પડેલો વિકાસે તેને પૂછ્યું, હાથ કપાઈ ગયો શું? કેટલી વાર કહ્યું કે ધ્યાનથી કામ કરો, હવે બેન્ડેજ લગાવો. આટલું કહીને તે ફરીથી પોતાના મોબાઈલમાં ખોવાઈ ગયો. પૂજાને તેને બેન્ડેજ મળી ગયું હતું, પરંતુ હવે દર્દ જાણે ગાયબ થઈ ગયું હતું. કહેવાય છે ને, ઈજા ઘણી જગ્યાએ થાય છે, પરંતુ દર્દ ત્યાં જ અનુભવાય છે જ્યાં ઈજા સૌથી વધુ ઊંડી હોય. પૂજાના દુઃખી મનથી આંગળીઓની ઈજા ઢંકાઈ ગઈ હતી. બેન્ડેજ લગાવીને પૂજા ફરીથી શાકભાજી કાપવા પહોંચી. ત્યાં લોહીના ટીપાં પડ્યા હતા. તે જગ્યાએ સાફ કરીને ફરીથી શાકભાજી કાપવા લાગી. આ કામ કરતી વખતે સાવધાનીથી અચાનક તેની માતાનો અવાજ આવ્યો, અરે અરે,
તું બેસ, આટલું લોહી કેમ પીવડાવ્યું છે? ચોંકીને પૂજાએ જોયું તો અચાનક આંખો સામે બધું ઝાંખું થવા લાગ્યું. કદાચ દુઃખી મને માએ બોલાવી હતી અને કલ્પના જાણે જીવંત કરી લીધી હતી. નહીં તો માતા ક્યાં હતી? આ વિચારો સાથે તેની આંખોમાં આંસુ ધોવાના લાગી ગયા હતા. માતા તેની નાની ઈજા પણ કેટલી ચિંતિત થઈ ગઈ હતી. જો એકવાર હાથ લાગાયો હોત તો પૂજાને 3 દિવસ માટે રસોડામાંથી બહાર કાઢી દેવામાં આવતી. અને ઘણી વખત તો તે માતા ઉપર ઝૂલાઝૂલી અને આટલી નાની ઈજાઓ ઉપર વધારે પડતું રિએક્શન આપે છે. કદાચ તેણે આવા ઓવર રિએક્શનની સામે જોઈને આટલી કાળજીથી આદત પડી ગઈ હતી. તો દોસ્તો, પરંતુ હવે માતાને આની ક્યાં ચિંતા હતી? અહીં તો આવી રીતે અચાનક તેને દુઃખી છોડીને ચાલી ગઈ હતી. માતા ગોત તો પરંતુ તેની આદતો ક્યાં જાય? આ બધું વાત સાંભળતી વખતે વિચારતા પૂજાના હાથમાંથી ઝડપથી કામ કરી રહ્યા હતા. શાકભાજી બની ગઈ હતી અને હવે તે રોટલી બનાવીને ટિફિન ભરવાનું શરૂ કર્યું. આ રોજનું સવારનું કામ હતું. ઝડપથી શુભમને ઉઠાડવો, નવડાવવો, તૈયાર કરવો અને આ દરમિયાન તેના માટે નાસ્તો અને ટિફિન પણ તૈયાર કરવું, આ તેનું દરરોજનું રૂટિન હતું. આ બધું કરતાં કરતાં શુભમની બસનો સમય થઈ જાય અને દોડતે ભાગતે તેને મૂકીને પાછી આવે. પૂજા પાસે એક પણ ક્ષણ ગુમાવવા માટે ન હતી. આવવાની સાથે નહાવું, ખાવાનું બનાવવું અને દરરોજ દરમિયાન પૂજા કરવી, સાથે મોબાઈલના ડ્રોમાં ડૂબેલો વિકાસને સમયની આદત અપાવવી, ટિફિન ભરીને ઓફિસ તરફ દોડવું પડતું. તો ઘણી વખત તેના નાસ્તો, જમવાનું બધું બાજુમાં રહી જતું હતું. જો ટ્રેનમાં સીટ મળી ગઈ તો કોઈક રીતે રોટલી શાકનો રોલ ગળે લગાવી લેતા. નહીં તો ઓફિસમાં લંચ ટાઈમે જ ખાવાનો મોકો મળી જતો હતો. આજે પૂજા ટ્રેનમાં ચડી તો સામે ખાલી સીટમાં જોઈને તેને બોલાવવામાં આવે. એકવાર થાકેલા પગલામાંથી તે તરફ દોડી અને પછી જોયું તો એક વૃદ્ધ મહિલા ધીમે ધીમે તે સીટ તરફ આગળ આવી રહી હતી. પૂજાએ દોડીને સીટ ઉપર પોતાનું બેગ મૂકી દીધું અને આંખોના ઈશારાથી તે વૃદ્ધ મહિલાને જણાવ્યું કે તેના માટે તે જ બેગ મૂકીને સીટ રિઝર્વેશન કરી છે. તે મહિલાને સીટ મળતા અડધા દાંતવાળા મોં ઉપર જેવું સુંદર સ્મિત આવ્યું. તે પૂજાની અંદર ભીંજાઈ ગયું. માતા પણ જ્યારે નકલી દાંત કાઢી નાખતી હતી ત્યારે જ હસતી. પૂજાની મુસ્કાન અને સાસુ બંને એકસાથે વહેવા લાગ્યા. તે દરવાજા પાસે ટેકીને ઊભી હતી. માતાએ ફોન ઉપર કેટલીક વાતો વાર કહ્યું હતું કે પૂજા એકવાર આવીને મળી હોલે, પરંતુ તે પોતાની ગૃહસ્થીમાંથી કામમાં જ ચક્કર લગાવવાથી જવાનું વિચાર્યું ન હતી. દોસ્તો, શુભમના અભ્યાસ વધુ કામ પર ઓફિસ પર વિદાય કામ નહોતું. જાણે કેટલી બેડીઓ તેણે પોતાના પગમાં બાંધી રાખી હતી કે જેણે તે પોતાને આગળ વધવા રોકતી હતી. મળવાની આશા લઈ માટે માતા પિતા દુનિયામાંથી ચાલી ગઈ અને તેને અંતિમ દર્શન પણ ન કરી શકે. એવું થયું કે લાગ્યું કે જાણે માતાને રૂટ બનાવીને તેને અંતિમ દર્શન માટે આવવા દીધી ન હતી. દોસ્તો, આવી રીતે માતાના જવાથી તે દરેક ક્ષણે અહીં વિચારતી રહી કે જો તેને માતાના જવા પહેલાં રજા મળી હોત તો કદાચ આ અફસોસ ન થાત. અચાનક તેના હાથ ઉપર એક સ્નેહભર્યા હાથ અનુભવાયો. ચોંકીને જોયો તો એક વૃદ્ધ મહિલા હતી. બધું ઠીક તો છે ને બેટા? તેની નજર પૂજા ઉપર ટકેલી હતી. પૂજાએ પ્રશ્ન નજરે તેને જોયું તો મહિલા તેને રડવા તરફ ઇશારો કર્યો. માતાના વિચારોમાં ખોવાયેલી પૂજાને પોતાના આંસુ વહેવાનો ખ્યાલ જ ન હતો. ડબ્બાની ઘણી મહિલાઓ તેને જોઈ રહી હતી. આંચુ લૂંચીને બળજબરીથી હસીને પૂજાએ કહ્યું, મમ્મીની યાદ આવી ગઈ તો થાકેલી માઈકે જઈ લે બેટા, હવે બધું મોડું થઈ ગયું છે. તે દુનિયામાં નથી. પૂજા ભરાયેલા ગળે આટલું કહી રહી હતી. વૃદ્ધ મહિલાએ તેના ખભે હાથ મૂક્યો તો પહેલા સ્ટેશન ઉપર ઉતરી ગઈ. તે ઉતરતા જ એક પછી એક મહિલાનો ડબ્બો ચડવા લાગી અને પૂજા એકલી થઈ ગઈ. આ રીતે તેનું દુઃખ પણ રોજ એકલું થઈ જતું હતું અને પોતાના કામમાં લાગી જતી. પરંતુ દરેક ખાલી સમયે માતામાં કોઈને કોઈ યાદ તેને ભીંજવી દેતી. માતાના પૂજાનો સપોર્ટ સિસ્ટમ હતી. તેના સહારે પૂજાને જીવનમાં ઘણું પ્રાપ્ત કર્યું. માતા કહેતી, પરિવારના બાળકો બધાનું ધ્યાન રાખ, પણ તું તારા માટે થોડો સમય કાઢ, કારણ કે જ્યારે એક દિવસ બાળકો મોટા થઈ પોતાના કામમાં વ્યસ્ત થઈ જશે
તો મારી જેમ તને પણ એકલો અનુભવાશે. અને મને એકલતા ક્યાં ગમે છે માં? હજી તો જીભ ભરીને સૂઈશ બેટા. દિવસે અફસોસ લાગશે, ઘણા શોખન જીવડો તને સાથ રાખો એટલામાં શકૂન મળશે. માતાની અવાજ સાંભળીને પૂજા કંઈક કરવા આગળ વધવા પ્રેરણા આપી. જ્યારે પણ તેને નબળી પડતી ત્યારે માતા તેનો સાથ આપતી. શુભમના જન્મ પછી પણ માતાએ તેનું બધું ધ્યાન રાખ્યું કે પૂજા જલ્દી ઓફિસથી પાછી ફરી શકે. ઘણી વખત પૂજાએ ઘર પરિવારની જવાબદારીઓ જોઈને કામમાંથી બ્રેક લગાવવાનું વિચાર્યું, પરંતુ દરેક વખતે માતા તેને રોકતી અને કહેતી, ઘરે બેસીને શું કરીશ? ઓછામાં ઓછું કામમાં બહાને ઘરની બહાર તો જા. ઘરની બહાર જતાં કેટલા લોકો મળવું થાય. માતાનું સાચું જ કહેવી હતી કે ઓછામાં ઓછું આજે ટ્રેનમાં મળેલી આંટી તેના આંસુ જોઈને તેના હાલ પૂછ્યો. તેટલી આંખોમાંથી એટલો અપનાવ્યો હતો. આવો અપનાવ મળે ન જાણે કેટલો સમય થઈ ગયો હતો. વિકાસ તો હવે કોઈ અજાણ્યા જેવો લાગવા લાગ્યો હતો. વિકાસ અને પૂજાના લગ્ન એરેન્જ હતું. એટલે સગાઈથી લગ્નના 1 મહિનામાં બંને ઘણી મુલાકાતો થઈ. તેણે આજે પણ યાદ છે કે લગ્નના દિવસે બધા તેણે ચીડવતા હતા કે તેમનું લગ્ન એરેન્જથી વધુ લવ મેરેજ જેવું લાગે છે. પૂજા આ સાંભળીને બહાનું શરમાતી હતી, પરંતુ મનમાં વિકાસને લઈને ઠલાતી હતી. પરંતુ હવે તેને ઘણી વખત આશ્ચર્ય થાય છે કે શું આ એ જ વિકાસ છે જેને એક ઓપરેશન પરેશાન થયો હતો, અને આજે તેની કપાયેલી આંગળીમાં વહેલું લોહી જોઈને તેની બેચેની નથી થતો. શુભમના જન્મ પછી તેને પારિવારિક જવાબદારીઓમાં ફસાઈ રહેલી તેમની વચ્ચે આ અંતર ક્યારે કેવી રીતે આવ્યું તેનો તેને અંદાજ પણ ન હતો. અચાનક હોર્નના તીવ્ર અવાજથી તે વિચારોમાંથી બહાર આવી. પૂજા રસ્તાઓની વચ્ચે ઊભી હતી અને થોડી સાંભળીને રસ્તાની બાજુમાં ઊભી થઈ ગઈ હતી. થોડી વાર આજુબાજુ જોઈને ખ્યાલ આવ્યો કે ક્યાં છે કે રોજને રસ્તે ઓફિસ તરફ ચાલ્યા લાગી. હજુ થોડી સંભાળતી ન હતી ત્યાં જ અચાનક બેગમાંથી રાખેલો ફોન વાગ્યો. તેની ગભરામણ એટલી બધી વધી ગઈ કે ફોન ઉપર નામ છે કે જોયા વગર એ જ શ્વાસે બોલી ઉઠી, સર, આજે ટ્રેન છૂટી ગઈ. રિયલી સોરી સર. કે બસ સ્ટેન્ડથી? સાચે ટ્રેન જેવી છૂટી ગઈ? યાર, ટ્રેન જેવી છૂટી ગઈ. હસીને આ વાત સાંભળતી પૂજા ચોંકીને ફોન દૂર કરીને નંબર જોવા લાગી. સોનાલી, સોરી યાર, મને લાગ્યું કે ઓફિસમાંથી કોલ હશે. અમારી શેરની તો ગીડમાં બની ગઈ છે. લાગે છે કે ફરીથી જંગલમાં બોલાવવાનો સમય આવી ગયો છે. સોનાલી પોતાના અંદાજમાં બોલી રહી હતી. તેની વાત અડધી અવગણતા પૂજા ઝડપથી ઓફિસ તરફ કદમ વધારવા બોલી, હા હા, અરે શું હા, તારે આવવું છે કે નહીં? નહીં તો આગલી વખતે ગીડદરની જગ્યાએ બકરી બનાવતા વાર નહીં લાગે. ક્યાં આવવું? શું બોલે છે? મને કંઈ સમજાતું નથી. પૂજા, જુલવાઈ કોલેજની બધી સહેલીઓ મારે ત્યાં મળવા આવે છે. તને પણ કહ્યું હતું, યાદ નથી? સોનાલીના અવાજમાં નિરાશા હતી. સોનાલી, હું તને પછીથી કોલ કરું. આજે ઓફિસ માટે બહુ લેટ થઈ ગઈ છું. અરે સાંભળ તો. બાય કહીને પૂજાએ ફોન મૂકી દીધો. ઓફિસથી પાછા ફરતી વખતે પૂજાના મનમાં સોનાલીની વાત ફરી યાદ આવી રહી હતી. ગયા અઠવાડિયે તેણે કોલ કરીને કોલેજની બધી સહેલીઓને આવવા માટે વાત કરી હતી, પરંતુ તે કેવી રીતે જઈ શકે? અહીં ઘર, ઓફિસ બધું તેની જવાબદારી ઉપર છે. શુભમનો અભ્યાસ, વિકાસની ઓફિસ, બધું કેવી રીતે થશે? અને હવે તે પહેલી વાર પૂજા પણ ક્યાં રહી છે? એ તો કદાચ હવે રહી જ નથી. ઓફિસથી ઘરે પાછી ફરીને પૂજા ચાનો કપ લઈને બેઠી. તે સમય હતો તેને થોડી શાંતિથી બેસી શકત. આ સમયે શુભમ ફૂટબોલ ક્લાસ માટે ગયો હોય અને વિકાસ ઓફિસથી પાછો આવ્યો ન હોય. થોડીક ક્ષણોએ પૂજા કંઈ વિચાર્યા વિના શાંતિથી પસાર કરવા માંગતી હતી, પરંતુ દરેક વખતે કોઈને કોઈક યાદ આવે તેને ઘેરી લેતી અને તે વિચારોમાં ખોવાઈ જતી. આજે એવું કંઈ થાય તે પહેલાં ફોન વાગવા લાગ્યો. સ્ક્રીન ઉપર સોનાલીનું નામ જોઈને પૂજાએ ફોન ઉપાડ્યો અને મન થયું કે ફોન ઉપર મિસ કોલનું નોટિફિકેશન ચમક્યું અને થોડી જ વારમાં વોટ્સએપ મેસેજ આવવા. તેણે ઉપરથી સાવધાનીથી વાંચી લીધું. સોનાલીનો મેસેજ હતો. મળવાના સવાલ સાથે પૂજા બસ એ જ વિચારતી રહી કે આખરે તે જવા માંગે છે કે નહીં, પરંતુ તેના મનને કહ્યું કે તે ઈચ્છાથી શું થાય? તે જે ઈચ્છી શકે છે તે વિચારી શકે છે. અને શું અર્થ? મોડી રાતે શુભમને સુવડાવીને ઘરના બધા કામ પતાવીને જ્યારે રૂમમાં આવી
તો વિકાસ પોતે ફોન સાથે ચોંટેલો હતો. પૂજાએ તેની તરફ જોયું, એક નજર નાખીને પોતાની બાજુ પથારીમાં પડી ગઈ. ઘણી વાત હોવા છતાં આંખોમાંથી નીંદર ગાયબ હતી. મન ક્યાંક બીજે જ ફરી રહ્યું હતું. સાચે જ પથારીમાં બે છેડા ઘણી વખત બે અલગ દુનિયા હોય. અચાનક તેને વિકાસને કહ્યું, અહમ વિકાસ, ફોન ખોવાયેલો બોલ્યો. હું વિચારું છું કે થોડા દિવસ માટે ક્યાંક જઈ આવું. પૂજાએ હિચકાટી સાથે કહ્યું. ક્યાં? વિકાસે અચાનક તેની વાત ઉપર ધ્યાન આપ્યું. ક્યાંય પણ. સોનાલીનો કોલ આવ્યો હતો. કોલેજની બધી સહેલીઓ તેના ઘરે મળવા આવે છે. પૂજાએ અટકાતા અટકાતા કહ્યું. તો પણ તું જાય છે? વિકાસે હવે ફોનમાંથી સંપૂર્ણ બહાર આવી ગયો હતો. ક્યાં જાઉં? હું ગઈ તો અહીં શું થશે? પૂજાએ વાત સંભાળવા અંદાજમાં કહ્યું. અહીં શું થશે એનો મતલબ અમે છીએ ને, એવું તો નથી કે બધું તું જ કરે છે. અહીં બધું આરામથી થઈ જશે. વળી અડધો દિવસ તો આપણે બધા ઘરની બહાર હોઈએ છીએ, તો ઘરમાં કામ જ કેટલું હોય છે. વિકાસનો અંદાજ પૂજાને બિલકુલ ન ગમ્યો. તે ચીડાઈને બોલી, હા હા, હું જ કરું છું. શું મારા વગર બધું થઈ જશે? એક દિવસ પણ રહીને ખબર પડશે કે ઘરમાં તણકલું પણ ન રહે. એટલું પણ નથી મેડમ, હું પણ બધું કરી શકું છું. તારા આવ્યા પહેલાં હું બધું કરતો હતો ને. મારા હાથની દાળ આજે પણ પિત્રોના ફેમસ છે. મેં પણ સાંભળ્યું હશે, અજીત ફરમાશ બધા કહી ગયા છે. જે તે બનાવી હોત તો તારી ભલે કોઈ કરે, અમને શું ન. ક્યારેક ખાવા મળી ગઈ, ન તો કોઈ કામ જોયું. કોઈ ખોટી તારીફોને ફૂલ બાંધી બાંધી. અને પૂજાને ખબર હતી કે વિકાસ પોતાની બનાવેલી દાળમાં બદનામી સાંભળી શકે નહીં. એટલે પરંતુ તે પોતાની કરેલા કામનું ક્રેડિટ છીનવાઈ જોઈને બેચેની થઈને જાણે જોઈને તેના ઉપર હુમલો કરી રહી હતી. પૂજા, તું ચૂપ થઈ જા. હવે બહુ થઈ ગયું. તને શું લાગે છે કે તારા વગર આ ઘર નહીં ચાલે? આ ભ્રમમાં ન રહે. જ્યાં જવું હોય ત્યાં જા. હું આરામથી ઘર ઓફિસ બધું સંભાળી શકું છું. તારી સાથે લગ્ન પહેલાં પણ મેં ગૃહસ્થ જીવન સંભાળી હતી. ક્યારે બહારનું ખાવાનું નથી ખાધું. જાતે જાતે બનાવું ખાવું અને બીજાને પણ અડાવું. જ્યારે જઈને ત્યારે ખબર પડશે કે ગૃહસ્થી શું છે. પૂજા બીજી બાજુ સૂચનાનો ઢોંગ કરવા લાગી. વિકાસે પણ અવગણ કરતા પોતાના મોબાઈલની દુનિયામાં ખોવાઈ ગયો. પપ્પા, પપ્પા ઉઠો ને. શુભમના અવાજથી વિકાસ ચોંકીને ઉઠ્યો. જોયું તો સવાર થઈ ગઈ હતી. શુભમના ચહેરા ઉપર નિરાશા જોઈને વિકાસ હડબડી ઉઠી બેઠો. શું થયું બેટા? મમ્મી ઘરમાં નથી. શુભમ રિસાઈને બોલ્યો. નથી, વોશરૂમમાં હશે. તે જોયું? શુભમે હા ભરી સિર હલાવ્યું. વિકાસ વિચારતો બોલ્યો. બજાર ગઈ હશે બેટા. સવારે તો મમ્મી બજાર જતી નથી. તેને કેટલું બધું કામ હોય છે. શુભમ નિરુત્સાહથી બોલ્યો. વિકાસે પથારીમાંથી જ અવાજ લાગ્યો. પૂજા, અરે હા છો પૂજા. બેટા મને ફોન કરી લઈએ. આટલું કહીને વિકાસે ફોન લગાવ્યો. હોલમાં રિંગ વાગવા લાગી. શુભમ હોલ તરફ ખુશીથી દોડતો બોલ્યો. મમ્મી! વિકાસના ચહેરા ઉપર સ્મિત આવ્યું. પરંતુ હોલમાં જઈને જોયું તો શુભમના પૂજાનો ફોન લઈને નિરાશ થઈને ઊભો હતો. મમ્મીનો ફોન તો અહીં જ છે. પપ્પા! વિકાસે શુભમ પાસેથી પૂજાનો ફોન લીધો અને ગળે લગાવ્યો. હવે વિકાસને પણ ગભરામણ થવા લાગી. આજ સુધી એવું ક્યારેય નહોતું કે પૂજા આ રીતે કંઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હોય. આટલી સવારે તો ક્યાં જતી હશે? ક્યાં ન હતી? વિકાસે શુભમને પહેલાં દૂધ અને બ્રેડ આપ્યું અને પછી તેની પાસે બેસીને એક પછી એક બધાને ફોન કરવા લાગ્યો. ક્યાં પૂજા જઈ શકે? શુભમ દૂધ બ્રેડને હાથ ન લગાવતો અને પોતાના પપ્પા તરફ પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો હતો. 5-7 જગ્યાએ ફોન કર્યા, પણ જ્યારે પૂજા વિશે કંઈ ખબર ન મળી તો વિકાસે પણ બેચેની થવા લાગ્યો. પૂજા ઘર છોડીને ચાલી ગઈ છે. આ વિચારથી જ તેને કાંપી ઉઠ્યો. ત્યારે પૂજાનો ફોન, સોનાલીનો ફોન આવ્યો. વિકાસે તરત જ ફોન ઉપાડીને બધી વાત કરી, પરંતુ સોનાલીએ કહ્યું કે પૂજા તેની સાથે વાત નથી કરી. ઉલટું જ્યારે મેસેજનો જવાબ પણ ન આપ્યો તો તેણે પૂજાનો હાલ જોઈ અને જાણવા ફોન કર્યો હતો. સોનાલીએ જવાબની વચ્ચે વિકાસને પૂછ્યું. વિકાસ, તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો કરે વગેરે નથી ને? સોરી વિકાસ, બસ હું પૂજાને લઈને ચિંતિત થઈ ગઈ હતી એટલે આ વખતે પૂછી લીધી. ડોન્ટ માઇન્ડ, મેં કદાચ આસપાસ જ હશે. હું પણ મિત્રો પાસે પૂછું, કદાચ તેને કોઈ સાથે વાત કરી હોય. તને જેવું ખબર પડે મને કોલ કરજે. આટલું કહીને સોનાલીએ ફોન મૂકી દીધો. વિકાસને અચાનક યાદ આવ્યું કે ગઈકાલે જ તેમની વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ તેમની વચ્ચે આવું ઝઘડો ઘણી વખત થઈ ગયો હતો. તો કદાચ હવે તેમની વચ્ચે
વાતચીત પણ બસ આવી જ રીતે થઈ ગઈ છે. નહીં તો પૂજા આખો દિવસ ઘરમાં કામોમાં વ્યસ્ત રહેતી હતી. ઓફિસે કામ હતી અને શુભમ પણ તેમની સાથે નાચવામાં રહેતો હતો. જ્યાં સુધી તે ફ્રી થાય ત્યાં સુધી વિકાસ સુવા માંગતો અને વર્ષો સુધી તેમની વચ્ચે વાતચીત જાણે બંધ જ થતી જઈ રહી હતી. પહેલા કેવી રીતે તેઓ એકબીજા માટે સમય કાઢતા હતા. શુભના આવ્યા પછી ધીમે ધીમે પૂજાનું આખું ઘર શુભમ પર કેન્દ્રિત થઈ ગયું હતું. જ્યારે પણ વિકાસ સાથે હોય તો શુભમ સાથે વ્યસ્ત રહેતી. વિકાસે પણ જાણે પોતાના મિત્રો મોબાઈલ પર પોતાની દુનિયા ફરીથી શોધી લીધી હતી. પહેલા આખો દિવસ બોલતી રહેતી પૂજા હવે શાંત થઈ ગઈ હતી. બસ કામમાં વ્યસ્ત રહેતી. કારણ કે પૂજા સાચું કહી હતી કે વિકાસે આખું ઘર તેના ભરોસે છોડી દીધું છે. આ વાત પર કેવી રીતે ચીડાઈ ગયો હતો. ક્યાંક પૂજા આ વાતથી નારાજ થઈને ક્યાંક ચાલી તો નથી ગઈ ને? આ વિચાર આવતા જ વિકાસે બેચેન થઈ ગયો. તેણે એકવાર પૂજાને ફોન ખંખેર્યો. શું ખબર કદાચ કંઈ ખ્યાલ આવે તો પૂજા ક્યાંક ગઈ છે. તેણે ક્યાંક શોધી શકાય. જોયું તો પૂજાના ફોનમાં ઘણા મેસેજ વાંચ્યા વગર પડ્યા હતા. અડધાથી વધુ મેસેજ ફક્ત એ જ ફરિયાદ કરી હતી કે પૂજા તેમની સાથે વાત નથી કરતી. વિકાસને ગ્લાનિ થઈ આવી. પૂજાએ તો જરાય સમય નથી મળતો અને તે બસ ફરિયાદ જ કરતો રહે છે. વિકાસ પૂજાનો ફોન હાથમાં લઈને ઊભો હતો. પૂજા, તું ક્યાં ગઈ છે? પ્લીઝ એકવાર આવી જા, બધું ઠીક કરી દઈશ. ત્યાં દરવાજાની ઘંટડી વાગી અને શુભમ દોડ્યો. તેની પાછળ વિકાસ લગભગ દોડતો પહોંચ્યો. દરવાજો ખોલતા સામે હસતી પૂજા ઊભી હતી. તેણે જોતા જ શુભમ તેની સાથે ચોંટી ગયો. વિકાસે લગભગ દાંટતા પૂછ્યું, ક્યાં ગઈ હતી તું? ફોન ઉપર ઘરે છોડીને દીધો? કોઈ ખોળે કેવી રીતે જાય? જરાય ફિકર નથી કોઈની? પૂજાએ વિકાસને આશ્ચર્યથી જોયું. ત્યાં શુભમે પૂજાને કહ્યું, મમ્મી, હું તમને ક્યાંય શોધી રહ્યો છું. ખબર છે પપ્પા કેટલા ટેન્શનમાં આવી ગયા હતા. કેટલા બધા ફોન કર્યા પણ કોઈને કોઈ ખબર ન હતી કે તમે ક્યાં હતા. મમ્મી, બેટા સેકડે દિવસે તો 9 વાગે ઉઠવાની પણ નથી ઉઠતો. આજે આટલી વહેલી કેવી રીતે ઉઠી ગયો? પૂજાએ શુભમનું માથું તપતપતાવતા કહ્યું અને વિકાસ તરફ નજર નાખી. વિકાસ ગુસ્સામાં હોવાથી ઢોંગ કરતો હતો પરંતુ તેની નજર પૂજા ઉપર ટકેલી હતી. પૂજાને હસીને કહ્યું, મેં ગઈકાલે સવારે કહ્યું હતું ને કે અમારે 10 સન્ડે હું યોગ ક્લાસીસ જઈશ. બંનેને કહ્યું કે તમે બંને મારી વાત સાંભળતા નથી અને અહીં નજીકમાં જ જવાનું હતું. એટલે મેં મારો મોબાઈલ સાથે નહોતો લીધો. હવે ચાલો ઝડપથી નાસ્તો બનાવી દઉં. આટલું કહીને પૂજા અંદર જવા નીકળી. ત્યાં જ વિકાસ તેનો હાથ ખેંચીને ગળે લગાવી લીધી. ન જાણે કેવી રીતે રોકવા છતાં વિકાસની આંખોમાંથી આંસુ નીકળ્યા. પૂજા વિકાસને આ રીતે જોઈને હેરાન થઈ ગઈ. વિકાસ, શું થયું? તું રડે છે શા માટે? સોરી પૂજા, સોરી. આજ પછી તને આવી રીતે એકલી નહીં રહેવા દઉં. હું બધું ઠીક કરી દઈશ. મેં તારું ધ્યાન નહીં રાખ્યું. મોબાઈલ ખોલવાને રહેવાને બદલે હવે હું તારા કામોમાં તારી મદદ કરવાની પૂરી કોશિશ કરી. વિકાસ અપરાધ ભાવથી ભરેલો બોલતો હતો. પૂજાએ વિકાસને સોફા ઉપર બેસાડ્યો અને તેની બાજુમાં બેસી ગઈ. નજીકમાં ઊભેલા હેરાન શુભમે તેને ઈશારાથી પાણી લાવવા કહ્યું. વિકાસે કહ્યું, શું છે? મેં તારું બધું ધ્યાન રાખ્યું છે. મેં તને ક્યારે એવું કહ્યું કે હું ગઈકાલે ગુસ્સામાં બોલી હતી? ના પૂજા, આઈ એમ સોરી. આજે જ્યારે તું નહોતી દેખાઈ મને ખબર પડી કે તું નહીં હોય તો આ ઘર, આ દુનિયા કેટલી ખાલી થઈ જશે. શું તારી તાકાત છે? પણ તમે તારો સંબંધ નથી બની ગયા એવું કંઈ નથી. વિકાસ. પૂજાએ વિકાસને સાંભળ્યા પછી પાણીનો ગ્લાસ લઈને આવો શુભમ પણ વિકાસને આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. વિકાસે પાણી પીધું અને શુભમને પોતાની ગોદમાં બેસાડ્યો. શુભમ, તારી મમ્મી પોતાના મિત્રોને મળવા જવા માંગે છે. શું આપણે બંને મળીને 3 દિવસ માટે ઘર સંભાળી શકીશું? તો પપ્પા સાથે રહીશ. આ જોઈને પૂજાની આંખો ભરાઈ આવી. શુભમને નામાં શિર હલાવતા કહ્યું, મમ્મી વગર ઘર સારું નથી લાગતું પપ્પા. જાણું છું બેટા કે તારી મમ્મી વગર મને પણ સારું નહીં લાગતું. પણ મમ્મીને પણ બ્રેક જોઈએ છે ને. તું સ્કૂલ પછી ફૂટબોલ રમવા જાય છે. પપ્પા ઓફિસ પછી મિત્રોને મળવા જાય છે. મમ્મીને પણ પોતાના મિત્રને મળવાનું મન થાય છે. વિકાસની વાત સાંભળીને શુભમને પૂજા તરફ જોયું અને પછી પોતાના નાનકડા મનમાં કંઈક વિચારતો બોલ્યો, ઓકે પણ મમ્મી, તમે તમારો ફોન લઈને જજો અને રાતે સૂતી વખતે મને એકવાર વિડીયો કોલ જરૂર કરજો. પૂજાએ ભરેલી આંખો સાથે શિર હલાવતા હા પાડી અને શુભમને ગળે લગાવી લીધો. અરે અરે, આ મમ્મી બેટાનો પ્રેમ પપ્પાને કેમ ભૂલી ગયા છો ભાઈ? વિકાસે પૂજા અને શુભમને એકસાથે ગળે લગાવતા કહ્યું. શુભમ ખળખળાટ હસી પડ્યો. પૂજાએ વિકાસના ખભે પોતાનું માથું ટેકવ્યું અને ધીરેથી તેના કાનમાં બોલી, મેં સાંભળ્યું હતું કે યોગના ઘણા ફાયદા છે,
પણ આવા ફાયદા પણ છે જે મને આજે ખબર પડી. પૂજાની વાત સાંભળીને વિકાસે ખડખડાટ હસતા હસતા બંનેને ગળે લગાવી લીધા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું નવી કહાની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.